શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું કીર્તન કરતા ભગવાનને મનાવે છે, ગભરાયા છે. આર્તનાદ પ્રભુના કાને જાય. સુખદેવજી મહારાજને ભગવાનની પ્રેરણા થઈ છે. ચેલો બહુ લાયક છે, આપ એનું કલ્યાણ કરો. તત્રાભવત ભગવાન વ્યાસપુત્ર યદૃચ્છયાગામ અટમાનો નપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટા વૃતસ્ત્રીમાલૈરવધૂતવેશ. પરમાત્માની પ્રેરણાથી સુખદેવજી મહારાજ બધાને દર્શન થયા છે, એમના વખાણ સાંભળ્યા છે. આજે પ્રત્યક્ષ દર્શન થયા છે. આ ભગવાન શંકરનો અવતાર છે, રાજાનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. સુખદેવજીને વંદન કરી શ્રી સુખદેવજી મહારાજ જય જયકાર કર્યો છે. સિંહાસનમાં વિરાજમાન છે. જય જયકારનો શબ્દ રાજાએ સાંભળ્યો. આંખ ઉઘાડીને દર્શન કર્યા છે. મારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. મારા જેવા કામી અને વિલાસી ના ઘેર આવા સંત જતા નથી. પરમાત્માની પ્રેરણાથી આવ્યા છે મારું મરણ સુધારવા માટે. સુખદેવજી મહારાજની પૂજા કરી છે. સુખદેવજીના ચરણમાં વંદન કરીને કહ્યું છે, હું શરણે આવ્યો છું, હું 7મે દિવસે મરવાનો છું. મને શાપ થયો છે. ચેલો લાયક છે, એને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. ગુરુદેવ મહાન સિદ્ધ છે. આ જીવનું કલ્યાણ થાય, આ જીવને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય. રાજાના માથે હાથ પધરાય અને તે જ સમયે શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કરે. હું તારું લેવા આવ્યો નથી, હું તને આપવા આવ્યો. સદગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે. જેના રોમ રોમ માંથી ભગવાનના નામનો જપ થયો છે. સતત નારાયણનું ધ્યાન કરવાથી જેનું મન નારાયણાકાર બની ગયું છે, એવા મહાપુરુષ જેને સ્પર્શ કરે છે તે જ ક્ષણે દર્શન કરે. રાજા તો કૃતાર્થ થયો છે. તારું મરણ મંગલમય થશે. ભૂતકાળને ભૂલી જા. ભૂતકાળનો વિચાર કરવાથી શોક થાય છે. ભવિષ્યનો વિચાર કરવો નહીં. ભવિષ્યનો વિચાર કરવાથી ભય લાગે છે. વર્તમાનને સુધારો. જે વર્તમાનને સુધારે એનું ભૂત ભવિષ્ય બધું સુધરે. હજુ 7 દિવસ હાથમાં છે. મરણ મંગલમય થશે. હું તારું લેવા માટે આવ્યો નથી, તને પરમાત્માનું દાન કરવા. સુખદેવજી મહારાજે રાજાના માથે હાથ પધરાવ્યો. તે જ ક્ષણે રાજાનું કલ્યાણ થયું. આગળની જે કથા છે તે બધી આપણા માટે છે. હવે પરીક્ષિત પ્રશ્ન કરશે તે કથા પછી. શ્રી ગોવર્ધનનાથ નમો પાર્વતી પતયે.
શ્રી શુક ઉવાચ વરીયાન એષ તે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપો આત્મવિત્સમ્મતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રી કૃષ્ણ જગદ ગુરુ છે. કૃષ્ણ વંદે જગદ ગુરુ. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ હોય છે. પરમાત્મા જીવ પાસે સદગુરુ રૂપે આવે છે. જેનો અધિકાર સિદ્ધ થયો છે એવા સત્શિષ્ય પાસે સદગુરુ આવે છે. જેને અતિશય ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ ખાવાનું આપે છે. જીવાત્માને પરમાત્માના દર્શનની જયારે ભૂખ લાગે છે ત્યારે જ સદગુરુદેવ મળે છે. માયામાં બહુ જોર છે. માયા બધાને સંસારમાં ફસાવી રાખે છે. શાંતિથી ભક્તિ કરવા દેતી નથી. જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને તમે એમ કહો ભગવાનની કૃપા છે, તમને કોઈ ચિંતા નથી, વધારે ભક્તિ કેમ કરતા નથી? અનુકૂળ પરિસ્થિતિમાં લોભ વધે છે. હજુ થોડું ભેગું કરવું છે, પછી જોઈશું. જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને વધારે સુખ ભોગવવાની ઈચ્છા થાય. જેને ઘરમાં પ્રતિકૂળતા છે એ હાયા કરે છે. માયા જીવને બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિમાં લોભ અને વાસના વધે છે, ભક્તિ કરવા દેતી નથી. પ્રતિકૂળતામાં હૃદય બળે છે. પરમાત્માના દર્શનની જીવને ઈચ્છા જ થતી નથી. સંસારમાં મજા છે, ભગવાનની શી જરૂર છે? જયારે ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય છે ત્યારે સદગુરુદેવ મળવા આવે છે. સંતો અમર હોય છે. સંતોને કાળ મારી શકે એમ નથી. કાળના પણ કાળ પરમાત્મા છે. પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે એને કાળ મારી શકે નહીં. તુલસીદાસ મહારાજ આજ પણ છે, તુકારામ મહારાજ આજ છે. સંતો વાયુમંડળમાં ફરે છે, સત્શિષ્યને શોધે છે. કોઈ લાયક સત્શિષ્ય મને મળે, એને મારે ઉપદેશ કરવો છે. જગતમાં સદગુરુ દુર્લભ નથી, સત્શિષ્ય દુર્લભ. સંતો સર્વકાળ વિરાજેલા છે. જીવને ભગવાનના દર્શનની જયારે ઈચ્છા થાય છે ત્યારે સદગુરુદેવ એને મળવા આવે. આપણે બધા પરીક્ષિત જેવા થઈશું તો ભગવાન આપણને પણ કોઈ સંતના દર્શન કરાવશે.
સુખદેવજીને પરીક્ષિત રાજાએ આમંત્રણ આપ્યું નથી મારા ઘેર કથા કરવા આવો, વિના નિમંત્રણે આવ્યા છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે, જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે, એને કોઈને જોવાની પણ ઈચ્છા થતી નથી, બોલવાની ઈચ્છા થતી નથી. સુખદેવજી મહારાજ બ્રહ્માનંદમાં મસ્ત છે. એમને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા? જેને લંગોટીની પણ જરૂર નથી, જેની દૃષ્ટિમાં જગતમાં કોઈ પુરુષ નથી ને સ્ત્રી નથી, જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે, એવા મહાપુરુષને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા? સુખદેવજી મહારાજ તો વિના નિમંત્રણ આવ્યા છે. જીવનો અધિકાર જયારે સિદ્ધ થાય છે, અધિકારી સત્શિષ્ય પાસે સદગુરુદેવ આવે છે. રાજાએ જયારે સાંભળ્યું 7મે દિવસે હું મરવાનો છું, અંદરની આંખ ઉગડી ગઈ. રાજાએ એવું માન્યું આજે જ મરી ગયો છું. જગતનો સંબંધ જે મનથી છોડે છે એનો જ ઈશ્વર સાથે સંબંધ થાય છે. જગતનો સંબંધ છોડ્યા વિના જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી. રાજાએ જયારે સાંભળ્યું 7મે દિવસે મરવાનો છું, રાજા બધું ભૂલી ગયા છે. ગંગા કિનારે પરમાત્માના માટે બેઠા છે. ભગવાનની પ્રેરણાથી સુખદેવજી મહારાજ આવ્યા છે. સદગુરુદેવને શોધવાની જરૂર નથી. સૂર્યનો પ્રકાશ જેમ સર્વત્ર છે, સદગુરુદેવ પણ સર્વ વ્યાપક છે. ઘુબડની આંખ એવી બગડેલી હોય છે, ઘુબડને સૂર્યના પ્રકાશમાં અંધારું દેખાય છે. ઘુબડને સૂર્યનો પ્રકાશ દેખાતો નથી, એ ઘુબડના આંખનો દોષ છે. સંતો આજ પણ છે. સાધારણ માનવને દેખાતા નથી, માનવ લાયક નથી. આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે એવું વર્ણન મળે છે, પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે. ભગવાન સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાન સમાન કોઈ નથી, ભગવાનથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે. વર્ણન એવું આવે છે, ભગવાન કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે. એના અનેક કારણ બતાવ્યા છે. પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે, બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે છે. પુરુષનું મન એવું બગડેલું હોય છે, એને સ્ત્રી શરીરમાં સૌંદર્યનો ભાસ થાય.